ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત આવતા વિસ્તારમાં શહેરીજનોને સુવિધાઓ મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી લેવાય અને એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ હલ થાય એના માટે બોર્ડાની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। આ બેઠકમાં નગર રચનાને લગતા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા, જેના કારણે અંકલેશ્વરમાં આવેલ કોસંબડી ગામ ત્યાં નવી ટીપી પડવાની છે। લગભગ 1300 જેટલા હેક્ટરમાં આ ટીપી સ્કીમનું આયોજન થવાનું છે અને એના માટે જે નગર રચના અધિકારી છે એના પરામર્શ માટે જે યોજનાઓ છે એને મોકલવાની મંજૂરી આપેલી છે। એ જ રીતે જાડેશ્વરમાં પણ મંજૂરી આપેલી છે। ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લેતા તવરા વિસ્તારમાં તવરાથી હલદરવાને જોડતો રોડ, શક્તિનાથ સર્કલ રેલવે ગરનાળાથી શેરપુરા ડુંગરીવાળો રોડ, ભરૂચ જંબુસર રોડથી દહેજ બાયપાસને જોડતો રોડ, ગણેશનંદન સોસાયટીથી હલદરવા તરફનો રોડ અને તવરા હલદરવા લુવારા વગુસણા ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે 48ને જોડતો રોડ, આ રોડોની પણ મંજૂરી આપવામાં આવી છે, જેના અંદાજે 25 કરોડના કામો થાય છે। આ ઉપરાંત શહેરીકરણમાં સૌથી જે મહત્ત્વનો ભાગ ભજવે છે બ્યુટિફિકેશન છે, એટલે તળાવો ડેવલપ કરી આસપાસ ગાર્ડન બની, વોકવેઝ બને અને નાગરિકોને રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે સુવિધાઓ મળે એટલા માટે ભોલાવ, તવરા, કાપોદરા અને કોસંબડી ગામોમાં તળાવ બ્યુટિફિકેશનના કામો લેવામાં આવ્યા છે। એ સિવાય બહોળા વિસ્તારમાં જે પણ કામગીરી ચાલી રહી છે અથવા તો નવી ટીપી સ્કીમ પડી રહી છે, તો એ બાબતની તમામ માહિતી લોકોને મળે એ માટે વેબસાઇટ હોવી ખૂબ જરૂરી છે, એટલે નવી વેબસાઇટ બનાવવા માટે પણ આ બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવેલી છે। એકંદરે 45 કરોડ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે અને આ કામો થતાં જે અંકલેશ્વર અને ભરૂચમાં રહેતા લોકો છે એમને ટ્રાફિકની સમસ્યાઓમાં એમાં હળવાશ અનુભવાશે અને સાથે સાથે નવા તળાવો ડેવલપ થવાથી રિક્રિએશનલ એક્ટિવિટીઝમાં પણ એમને એ મદદરૂપ થશે અને જે શહેરી જીવન છે એ વધુ સમૃદ્ધ બને એ માટેનું આ પૂરું પ્લાનિંગ છે।